आज તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે હાલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ વિસ્તારના છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને અલંગ એક એવો વિસ્તાર છે જ્યાં શું કહેવાય વિદેશોમાંથી પણ જ્યાં શિપની એક્સપાયર ડેટ થઈ જાય છે ત્યારે ત્યાં કપાવવા માટે આવે છે. અને શું કહેવાય આપણા ગુજરાતનું તો નહીં પણ પૂરા ભારતનું સૌથી મોટું શિપયાર્ડ છે અલંગ વિસ્તાર. અને મેં તમને કીધું અહીં દેશ વિદેશમાંથી વિદેશોના સૌથી મોટા ભાગે વિદેશોના શિપ અહીંયા જોવા મળતા હોય છે. અને જે શું કહેવાય તેમનો સમય પૂરો થઈ જતો હોય છે, જે સમુદ્રમાં ચાલવા લાયક ન હોય ત્યારે શું કહેવાય અલંગ વિસ્તારમાં આવે છે અને તેને પૂરું કાપી નાખવામાં આવે છે અને તેના ફેરફાટ અલગ કરીને ફરીથી રિસાયકલ કરીને તેનો યુઝ કરવામાં આવે છે. અને 2 દિવસ પહેલા આ શું કહેવાય અલંગ શિપયાર્ડમાં એક શિપ જે કપાઈ રહ્યું હતું તેમાં ઘણા બધા મજદૂરો કામ પણ કરી રહ્યા હતા અને અચાનક કોઈ કારણોસર તેમાં આગ લાગવાથી ઘણા બધા લોકોને નુકસાન થયું છે કે નથી થયું અને કેટલા બધા લોકોનું શું કહેવાય ત્યાં મૃત્યુ થયું છે તેના વિશે A to Z ઇન્ફોર્મેશન લઈને આવી ગયો છું. પણ જો ગાઈઝ એની પહેલાં બધી જ જાણકારી જણાવું એની પહેલાં જો ગાઈઝ તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ જાણકારી તમને મળી રહે. A to Z ઇન્ફોર્મેશન અને સત્ય જાણકારી તમને મળી રહે. અને ખાસ કરીને જો તમે ભાવનગર જિલ્લામાંથી વિડીયો જોતા હોય તો પ્લીઝ યાર હું પણ ભાવનગરનો છું તો મને પણ સપોર્ટ કરો. બીજા બધા લોકોને જેમ સપોર્ટ કરો છો તેમ મને સપોર્ટ કરો. એક્ઝામ્પલ તરીકે ભાવનગરના જ નહીં પણ શું કહેવાય પૂરા ગુજરાતના હાલ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો ચાલતા હોય કે જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તેના વિશે ભરપૂર માહિતી મેળવીને એક વિડીયો ક્રિએટ કરું છું, જેમાં બધી જ જાણકારી આવી જતી હોય છે, પણ સત્ય જાણકારી અને જે અફવાઓ ફેલાઈ રહી હોય તેનું શું કહેવાય ભરપૂર માહિતી મેળવીને એક વિડીયો બનાવું છું ને તે તમારી સમક્ષ જાહેર કરું છું કે શું હકીકત છે અને શું હકીકત નથી. તો પ્લીઝ ભાવનગર વાળાને ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળી રહે. અને હવે મેન મુદ્દા ઉપર વાત કરીએ તો જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અત્યારે મેન મુદ્દાની વાત એ છે કે ભાઈ સોશિયલ મીડિયાના મારફતે લોકો જણાવી રહ્યા છે કે ભાઈ શું કહેવાય અલંગ વિસ્તારમાં એક શિપમાં કામ દરમિયાન અચાનક શું કહેવાય કોઈ કારણોસર આગ લાગતા તેમાં 10 લોકોના મૃત્યુ થયા છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો આવું બધા લોકો કહી રહ્યા છે તો તમારી જાણકારી માટે જણાવી દઉં ગાઈઝ કે આવી મને કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન મળી નથી. 2 થી 3 લોકોને પૂછવા છતાં તે લોકોએ મને એવી જાણકારી આપી છે કે બધા જ લોકોને સેફ બહાર કાઢી લેવામાં આવ્યા છે અને કોઈને જાનહાનિ પણ નથી પહોંચી. અને પછી ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને ત્યાં શું કહેવાય આગને કંટ્રોલમાં લાવી હતી. એવી મને કંઈક જાણકારી મળી છે એક મિત્ર દ્વારા જે અલંગના રહેવાસી છે, તેમને મેં પૂછપરછ કરીને આ જાણકારી મેળવી છે. તો તે ભાઈએ મને એવું કીધું છે કે ભાઈ અહીંયા કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. વિડીયો બનાવવાનું ખાસ એક જ કારણ છે કે જે આ લોકો ફેલાવી રહ્યા છે કે ભાઈ આટલા લોકોના મૃત્યુ થયા છે, આટલા લોકો ત્યાં સળીને રાખ થઈ ગયા છે. તો આવી કોઈ પણ પ્રકારની વસ્તુ બની નથી. ત્યાં ઘટના સ્થળે કોઈ પણ પ્રકારની એવી બનાવ બન્યો નથી. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો આના આધારે એક જ તમને જાણકારી આપવા માંગીશ કે ભાઈ બધા જ લોકો શું કહેવાય આમ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને કોઈ પણ લોકોને જાનહાનિ પણ નથી પહોંચી. ગાઈઝ તમને આ જાણકારી કેવી લાગી તે પણ કોમેન્ટ કરજો. અને પ્લીઝ જો ભાવનગર જિલ્લામાંથી જોતા હોય તો ખાસ કરીને ભાવનગર જિલ્લાના લોકો જ નહીં પણ જે કોઈ મારો વિડીયો જોઈ રહ્યા છે તો પ્લીઝ તમને ખાસ નમ્ર વિનંતી છે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી આવી જે જાણકારી લાયક માહિતી અને જે સોશિયલ મીડિયામાં જે વાયરલ ચાલી રહ્યું હોય જેના વિશે તમને ખબર પણ નથી હોતી કે ભાઈ આ વિડીયો સત્ય છે કે ખોટો છે, તો તેની ભરપૂર સમગ્ર માહિતી મેળવીને એક વિડીયો બનાવું છું. તેમાં બધી જ જાણકારી આવી જતી હોય છે કે ભાઈ સત્ય શું છે અને અસત્ય શું છે. આવીને આવી જાણકારી જાણવા માટે સૌથી પહેલા અપડેટ જોવા માટે તમે જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર ફરી એકવાર કહું છું કે જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની સાચી જાણકારી તમને મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.